સો વેરી ગુડ મોર્નિંગ. આજે છે ડે 3 અને ડે 3 થોડો લેટ સ્ટાર્ટ કર્યો. ઓલમોસ્ટ 11:15 વાગવા એન્ડ ઓલમોસ્ટ સેટઅપ આખું રેડી છે શૂટ કરવા માટે પિક્ચર. એન્ડ હમણાં થોડા બીટીએસ પણ અમે લઈ લીધા છે. બસ હવે થોડુંક આગળ શૂટ કરતા રહીશું. વ્લોગ પણ શૂટ કરશું, આમનું પણ બીટીએસ આખું શૂટ કરશું. એટલે એક્સાઇટમેન્ટ તો ડબલ રહેશે. આખી ટ્રોલી જ આવેલી છે, ડાયરેક્શનની ટ્રોલી છે. આ લાઇટિંગના સ્ટેન્ડ ખબર નહીં શું છે, ત્યાંથી મોનિટર થશે. પહેલાં હમણાં ત્યાં લેન્સ ક્લીન કરતા હતા બાય ધ વે. આ લાઇટિંગ છે, ઓલ દેટ. ત્યાં સ્ટારકાસ્ટ બી છે. આપણા છેલ્લા દિવસના જે ઘનશ્યામ કાકા હતા એ બી છે આપણા જોડે. લાઈક મજા આવશે. સ્ટારકાસ્ટ પણ સારી છે. તો હવે સીન એવું થયું છે કે લાઈક મુહૂર્ત કરવાના ટાઈમ પર જ મસ્ત વરસાદ પડ્યો, એટલે ભગવાને આશીર્વાદ પણ આપી દીધા છે. તો સિનારીઓ એવું છે, હવે બધું અંદર જ સેટઅપ કરે છે. લાઈક હવે મુહૂર્ત પણ અંદર જ કરીશું. થોડું ઘણું જે અંદરનું શૂટ કરવાનું છે એ બી પાર્ટ લઈ લેશે. સો ફાઇનલી હવે હું જય ગમે તો હવે મારા જયનું આ ફર્સ્ટ બીટીએસ ફિલ્મ રહેશે. તેનું કંઈક અમે હવે સ્ટાર્ટ કરીશું. સો હવે આપી દઈએ છીએ. તારી તામઝામ કેટલું સખત છે. એટલે એરપોર્ટ બહુ જ નજીક છે. નવું એરપોર્ટ જે નવું બનાવ્યું એટલે કનેક્ટિવિટી પણ વધી ગઈ. આ રીતે આખું શૂટ થાય. ઓલમોસ્ટ અમે આ રીતે જ ફરે છે આખા શૂટમાં. લાઈક કાચ મળ્યો નહીં તો જે મળ્યું એ તો હાલ જઈ રહ્યા છે પાછા. જમીન બહાર નીકળે તો મેં થોડોક આટો વાટો મારીએ એન્ડ બસ આ રીતે આખા શૂટમાં ફરવાનું. સો સીન એવું છે કે લાઈક બધા હવે ઇન્ડોર શૂટ થશે. તો સ્ક્રિપ્ટ ડિસ્કશન ચાલે છે. ત્યાં સ્ટાફ મસ્ત ગેમને ચીટ કરી રહી છે એન્ડ અમે વેઇટ કરીએ છીએ કે અમારો બીટીએસ ક્યારે અમે શોર્ટ કરીએ. લાઈક મજા આવશે. સુપર એક્સાઇટેડ. બાય ધ વે મોસમ બહુ જ જોરદાર છે. નાઇસ. લાઈક આપણે ઘનશ્યામ સર ગેમ રમી રહ્યા છે. વાહ સર, વાંચી થઈ ગયા. આમ તો અંકલે નાસ્તો કમ્પ્લીટ બનાવડાયો છે. લાઈક આવા મોસમમાં મેગી ખાવાની મજા જ કંઈ અલગ હોય. સો ચાલી રહ્યું બધું. સો ફોન ચાર્જિંગ પર મૂક્યો તો ક્યારનો અને શોર્ટ ચાલી રહ્યો છે. આ રહ્યો લાઈક બધું હવે અંદર સેટઅપ કરી રહ્યા છે. એટલે થોડીક વાર ત્યાં લાગી અને ફોન પણ હું ચાર્જિંગ કરી મૂકેલું એટલે પોતે શોર્ટ ના લેવાય. લાઈક છેલ્લા 2-3 કલાકથી આપણે અહીં જ બેઠા જાય તો ત્યાં બે રહ્યો 2-3 કલાકથી આટલા જ છે આપણે. એન્ડ ખરેખર બહુ અઘરી વસ્તુ કહેવાય. એમાં બી શૂટ કરવી છે બહુ જ અઘરી. અમારા મેનેજર સાહેબ એ ક્વેશ્ચન પૂછે, શું કહો છો? આજે થશે ને આ શોટ? થશે જ કેમ નહીં, કરવો જ પડશે એટ એની કોસ્ટ. તો એની તો ભાઈ કાલે ભાઈ પાછો ડેમેજરનો શૂટ કરવાનું ફરી. હા સિરિયસલી એક શોટ લેતા કેટલી વાર લાગે એન્ડ કેટલું બધું હોમવર્ક કરવું પડે. લાઈક આ ભાઈએ ક્યારના લાઇટિંગ ચેન્જ કરે છે કેમ? કારણ કે થોડું ફેસ પર રિફ્લેક્શન આવે છે. લાઈક ખરેખર આમાં પણ એક અલગ જ સાયન્સ છે. અને લેન્સ પણ 2 વખત ચેન્જ કર્યા કારણ કે પ્રોપર એનું ફોકસ નતું આવતું. સેલ્યુટ છો સિરિયસલી. મને આ જ ખબર પડી કે પિક્ચર શૂટ એમને એમ નથી થતા હોતા. બહુ જ મહેનત લાગતી હોય છે. અને આપણે જે ખાલી ફ્લોપ ને જે બધું કહીએ છીએ ને હિટ્સ એન્ડ ફ્લોપ છે એ તો ખાલી ઓડિયન્સ માટે. બટ આમના માટે એક વાત ખાલી સરસ બની જાય તો એમના માટે તો હિટ જ હોય છે. નાઇસ. લાઈક એક શોર્ટથી બીજા શોર્ટ. શું કહો મેનેજર, કેવું મજા આવી? બસ ખાલી આમાં પિક્ચરના મેનેજર તૈયાર થયેલો અને શોટ અત્યારે આવ્યો છે. 4 કલાક એનું થોડું દુઃખ છે, બાકી મજા. તો લાઈક એવું છે કે લાઈક હું જય એક ફ્રેમમાં આવી રહ્યા છે. લાઈક ફર્સ્ટ ટાઈમ અમે ફિલ્મમાં કાસ્ટ થવા જઈ રહ્યા છીએ એઝ અ સાઇડ આર્ટિસ્ટ. તો બહુ જોરદાર વસ્તુ કહેવાય. અને ખરેખર અમે કેમેરામાં જ છીએ. હાલ તો રોલ નહીં કરી શકીએ કે નહીં બતાવી શકીએ કારણ કે અમારા ખાલી ફિલ્મમાં આમનામ જ રહેવું સ્ટેટિક. બટ મજા આવશે. શું કહે છે, કેવો એક્સપિરિયન્સ છે? ઠીક સાચી વાત. આમ લાંબો રોલ હતો આવીએ ત્યારે ખબર પડે. સાચી વાત. એડિટ પર કટ થઈ ગયું આપણને. ના પણ કટ નહીં કરે. પાછળ બેસતા નતો કટ ના કરે. હેલો. સો ઓલમોસ્ટ 10:30 વાગ્યા છે. એ ભાઈએ
ભાઈ બધાને પકડીને એ રિવ્યૂ લઈ રહ્યો છે, પણ એ ભાઈને ખબર નહીં કે આ રિવ્યૂ ચડે પણ કરી ના બી ચડે એનું કંઈ જ નક્કી નહીં. પણ ઓલમોસ્ટ 10:30 જેવું થઈ ચૂક્યું છે અને ઓલરેડી આ શૂટ હજુ ચાલુ છે. આ બ્લોગ ખબર નહીં ક્યારે ચડાવીશ, બટ બધા એક્ઝોસ્ટેડ છે, ફૂલ એક્ઝોસ્ટેડ છે, કોઈના આમ તાકાત નથી. એન્ડ આના માટે એક અલગ વસ્તુ જાણવા મળી કે આના ખાલી 1 કલાક તમે કન્ટિન્યુ ચાલુ રાખો તો 1 TB ઉપર તો ભરાઈ જાય નહીં. કન્ટિન્યુ ચાલુ કે પાર્ટમાં ચાલુ રહેતો? કન્ટિન્યુઅસ ખાલી 30 મિનિટ સીધું જેટલું જ રેકોર્ડ કરી શકે, બાકી તો કંઈ બધું ભરાઈ જાય. તો બસ ગજબ કહેવાય. પાછા બોલો 3, 2, 1. સો રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 11 વાગ્યા છે અને હવે પેકઅપ થવા જઈ રહ્યું છે ને થઈ ચૂક્યું છે પેકઅપ. એટલે હવે કાલે મળે. સી યુ, ટાટા, ગુડ નાઇટ, સુઈ જજો બધા અને કોઈને હેરાન ના કરતા. ચલો ટાટા.